ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। છેલ્લા 2 દિવસથી ઈંધણ ખૂટી પડવાની ચર્ચાઓ વચ્ચે તાલુકાના વિવિધ પેટ્રોલ પંપો ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે। વાગરા તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વડાપ્રધાન દ્વારા ઈંધણ બચત અંગે આપવામાં આવેલી સલાહ બાદ વિસ્તારમાં ઈંધણ ખૂટી પડવાની ચર્ચાઓ વાયુ વેગે ફેલાઈ હતી। પરિણામે વહેલી સવારથી જ તાલુકાના વિવિધ પેટ્રોલ પંપો ઉપર વાહનોની ભારે ભીડ ઉમટી પડી હતી। અનેક પેટ્રોલ પંપો ઉપર નો સ્ટોકના પાટિયા પણ લગાવવામાં આવ્યા હતા। હાલ ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો માટે ડીઝલની જરૂરિયાત અત્યંત મહત્વપૂર્ણ બની છે। સિંચાઈ માટે નહેરોમાંથી પાણી ખેંચવા ડીઝલ પંપનો ઉપયોગ થતો હોવાથી ખેડૂતોમાં ઈંધણ નહીં મળે તેવી ભીતિ ફેલાઈ રહી છે। ખેડૂતો ટ્રેક્ટરો, ટેમ્પો અને અન્ય વાહનો સાથે પેટ્રોલ પંપો ઉપર મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। કેટલાક સ્થળોએ લોકો કેરબા અને ડબ્બા લઈને લાઇનમાં ઊભા રહી ઈંધણ ભરાવવા જોવા મળ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં અછત વધુ ગંભીર બનશે તો ઊભા પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે, જેના કારણે તેઓ હાલથી જ ડીઝલનો સંગ્રહ કરવા મજબૂર બન્યા છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।